નિદ્રા એ પણ બહુ મોટો પ્રમાદ છે. જો કે અત્યારે તમને ખબર છે દુનિયામાં સૌથી ઓછામાં ઓછા ઊંઘવાવાળો કયો દેશ? ભારત. ભારત દેશના લોકો ઓછામાં ઓછું ઊંઘે છે. આપણી મનુષ્યોની ઊંઘ 7 કલાક ઓછામાં ઓછી હોવી જોઈએ, પણ ભારતીય લોકો 5 કલાક, 5.5 કલાક, 4 કલાક સુધી ઊંઘે. તમને એક દાખલો આપું. વડોદરા પાસે એક કંપની છે, નવી બની છે, ત્યાંને લગભગ 12-15 વર્ષ થયા છે, પણ નવી જ કહેવાય. ચાઇનાની ગવર્મેન્ટે કંપની બનાવી છે, ટ્રાન્સફોર્મર ને બધું બનાવે છે. એ લોકોએ કંપની બનાવવા માટે પહેલાં જગ્યા લીધી સરકાર પાસેથી. બધું પાસ થઈ ગયું પછી એ કંપની બનાવવા માટેનું બધું ક્લિયર કર્યું. પછી એમને પ્લાન બનાવ્યો કેવી રીતે આખી ફેક્ટરી બનાવી છે. એ પ્લાન બનાવ્યા પછી એમણે નક્કી કર્યું કે આપણે ભારતમાં આ કામ કરી રહ્યા છીએ, આપણે ભારતની અંદર આ કામ કરી રહ્યા છીએ, તો આપણે ભારતના લોકોને જ કામ આપવું છે, તો અહીંના લોકોને પણ થોડો ફાયદો થાય. બહુ મોટું કામ હતું. એટલે એ લોકોએ આખો પ્લાન બનાવી એસ્ટિમેટ કર્યો કે આ કંપનીને તૈયાર થતા 2 વર્ષ, 24 મહિનામાં આ બની જવું જોઈએ કામ પૂરું. અને એ કામ સોંપી દીધું. 18 મહિના થઈ ગયા ત્યાં સુધી પ્લેન ઉપર માંડ પહોંચ્યો. હવે જે ટાર્ગેટ છે 24 મહિનાનો, 25મા મહિનાથી તો ફેક્ટરી શરૂ કરવી છે, તો 6 મહિનામાં પૂરું કેવી રીતે કરવું? એટલે પેલા લોકોએ જોયું કે આ છે શું, તો આખો દિવસ દર 10 મિનિટે માવો ખાવા જવું છે, ચા પીવા જવું છે, પેશાબ કરવા જવું છે, ચા બીડી બાકસ આ ચાલ્યા જ કરે, કામ તો કરે જ, બેઠા બેઠા વાતો કર્યા કરે, આળસ. એટલે એમણે 19મા મહિને ચીનથી 800 કાર્યકરોને બોલાવ્યા, કર્મચારીઓ 800 જણા, અને એમને કહ્યું કે તમે હવે આ કામ કરો. આ લોકોને આપણે 18 મહિના આપણે તક આપી દીધી, હવે એમને રજા આપી. 800 જણાએ 6 મહિનામાં આખું કામ પૂરું કર્યું. પછી પણ એ કામ, એ ફેક્ટરી શરૂ થઈ પછી એમણે વિચાર્યું કે હવે અહીંયા પણ સારા સારા જે ભણેલા ગણેલા લોકો છે એમને જ આપણે કામ આપવું છે. એન્જિનિયર્સ છે કે પેલા આઈટી વાળા કોઈ પણ સેક્ટર, બધાને આપવાનું હતું કામ. બધાને બોલાવ્યા, રિક્રુટ કર્યા. હવે એમનું દર વર્ષનું એ લોકોનું પ્રોડક્શનનું ટાર્ગેટ હતું. એ ટાર્ગેટ 2 વર્ષમાં એમના ટાર્ગેટ પૂરા જ ન થાય. 1 વર્ષનો ટાર્ગેટ 2 વર્ષે પૂરો થાય. એમાં પણ એમને જોયું કે આ લોકો કામ નથી કરી શકતા. એમને તપાસ કરી કેમ કામ નથી કરી શકતા, તો કે રાત્રે ઊંઘતા નથી એટલે ફ્રેશ નથી એટલે અહીંયા આવે તો ધોકા ખાય કે જે કામ એમને 8 કલાકમાં કરવાનું હોય એ કામ પૂરું થાય, 2 દિવસે પૂરું, કેમ કે મગજ જ ના ચાલે. એટલે એમણે ફરીથી પેલા 800 કારીગરોને બોલાવ્યા. હવે ભારત ઉપર ભરોસો નહોતો મૂકવાનો. ત્યાં 12 માળના 12 એપાર્ટમેન્ટ બનાવ્યા અને પાછા ચાઇનાથી 1200 જણાને બોલાવીને ત્યાં રાખ્યા અને એ લોકોને કામ સોંપી દીધું. અત્યારે એ કંપની બહુ સરસ કામ કરી રહી છે. એનો ટાર્ગેટ, જે વર્ષનો ટાર્ગેટ હોય એ 8 મહિનામાં એચીવ કરે. કારણ કે જ્યારે કામ કરવું છે, વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. પ્રમાદને ટાળવાનો સૌથી મોટો નિયમ છે. એ નિયમને આપણે ભૂલી ગયા.